નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ અને હું છું આપની સાથે રાજેશ ચોડવડિયા। આવો દર્શક મિત્રો, આજે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલ જે ચર્ચાનો વિષય બની રહ્યો છે અને એ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાલી રહેલું મેગા ડિમોલેશન। ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, દબંગ કલેક્ટર તરીકે અત્યારે જેમની પ્રતિમા છે એવા કલેક્ટર છે એ ગીર સોમનાથના વિવિધ ગામડાઓની અંદર પણ દબાણની જગ્યાઓ, ગૌચરાણો અને અન્ય જે ધાર્મિક સ્થળો છે જે જગ્યાઓ ખુલ્લી કરાવી રહ્યા છે। પરંતુ આ ખુલ્લી કરાવી રહ્યા છે એ લઈ અને ચર્ચા છે એ રાજકીય મુદ્દા ઉપર જવા લાગી છે, એટલે કે રાજકારણ બનવા લાગ્યું છે। એક વિડીયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવે છે કે કલેક્ટર છે એ ત્યાંના ધારાસભ્ય છે એમને ખખડાવી રહ્યા છે, પરંતુ સામે ધારાસભ્યની વાત જ્યારે સાંભળીએ ત્યારે ખબર પડે છે કે આ વિડીયાની અંદર તો કંઈક જુદી જ માહિતી આપી રહ્યા છે। દિગ્વિજયસિંહ છે એ લોકોને, ગામના લોકોને અથવા તો ગ્રામજનોને, ગીરગઢડા તાલુકાનું એક બાબરિયા ગામ છે અને બાબરિયા ગામની ગ્રામ સભાની અંદર ગ્રામજનોને ખખડાવી રહ્યા છે। તો પેલો સવાલ એ આવે છે કે અગર જો આ જનતાને જ ખખડાવી રહ્યા હોય તો જનતાનો પગાર લેનાર જે કલેક્ટર સાહેબ છે એ જનતાની સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકે? ભલે જેમણે પણ દબાણ કર્યું હોય તો એમને કાયદાકીય રીતે એમનું દબાણ છે એ દૂર કરવું જોઈએ અને એ દૂર કરી રહ્યા છે એ પણ ખૂબ સારી વાત છે, કારણ કે લોકહિતનું અને રાષ્ટ્રહિતની જે જગ્યાઓ છે એ ખાલી કરી અને લોકોના ઉપયોગ માટે લેવાય તો ખૂબ સારી વાત કહેવાય છે। પરંતુ હજી સુધીના કોઈ પણ સમાચાર જોઈએ તો એવા કોઈ સમાચાર કે એવી માહિતી નથી મળી રહી કે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોઈ ખાણ ખનીજ કે જે ભૂમાફિયા છે એ લોકોની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા હોય। તો આ લઈ અને એક વિડીયો ખૂબ જ ચર્ચામાં છે, જે વિડીયો છે એ દિગ્વિજયસિંહ છે એ ધારાસભ્ય શ્રી વિમલ ચુડાસમાને ખખડાવી રહ્યા છે। તો આવો જોઈએ આ વિડીયો। બરોબર, એ ખોટી વાત જ નહીં કરવાની। હવે તમને હું સાંભળું છું, સાંભળીશ નહીં, એક અક્ષર બોલતા નહીં, બરોબર? બીજા જેવું મારવો છે ભાઈ, કાંઈ નહીં ચાલુ કરી દઈશ તમારા પ્રશ્નો ઉપર ભાઈ લોક કરી દે। પ્રશ્નો જે ખબર પડે છે કે આ ભાઈના પ્રશ્ન છે એ ખોટા પ્રશ્નો છે, ઉશ્કેરણી ધંધો કરતા નહીં। મજાક શું, તમે તમારી મજાક કરો છો, આટલ પગલવા એને આવો છો, નાવાને ઉશ્કેરો છો ભાઈ। મારા જોઈન્ટમાં બેઠેલા જોઈ ગયા, પ્રશ્નો સોલ્વ થઈ જવા છે। ખોટા ખોટા પ્રશ્નો રજૂ કરો, નાટક કરો છો, ખોટા મજાક શું? સરકારના પરિપત્ર જેમ કે આને આની પેલો તમે શું પીસીસીએફ છો, સરકાર છો? હવે મિત્રો, આ વિડીયો જોઈએ તો આ વિડીયોનો સામે જે પ્રતિક્રિયા છે, વિડીયોનો જવાબ આપવા માટે સામે ધારાસભ્ય વિમલ ચુડાસમા શું કહે છે એ આપણે જાણીએ। વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે મારી પાસે 3.5 લાખ જનતાનો વિશ્વાસ છે, જનતાનો મત છે અને જનમત છે। કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। આ ભારતીય જનતા પાર્ટી અને એમના સમર્થકો અને કલેક્ટરના જે સમર્થકો છે એ વિડીયોને વાયરલ કરી અને મને બદનામ કરી અથવા તો નીચા પાડવાનું કામ કરી રહ્યા છે। તો આ વિડીયો પણ જોઈએ જે વિમલ ચુડાસમા એ પોતે બનાવેલો છે। તો આવો જોઈએ આ વિડીયો। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણ થઈ કે એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો કલેક્ટરનો ફરી રહ્યો છે અને કલેક્ટર એ જે ઉગ્ર ભાષામાં મને બોલી રહ્યા છે એવો વિડીયો કટિંગ કરી અને મારા વિરોધીઓ અને કલેક્ટરના હિતેશી દ્વારા ફેલાવવામાં આવ્યો છે। આ વાત તદ્દન ખોટી છે, કારણ કે આ વિડીયો છે 19/9/2024નો ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાનો અને બાબરિયા ગામનું ગ્રામસભાનો વિડીયો છે અને આ ગ્રામસભામાં કલેક્ટર પ્રજાના ટેક્સના રૂપે પગાર લઈ અને ગ્રામસભામાં ત્યાંના સામાન્ય માણસને ધાક ધમકી અને ડરાવી રહ્યા છે એ વિડીયો છે। હું તો પ્રજાનો પ્રતિનિધિ છું, મને 3.5 લાખ લોકો મતદાર આપી અને નેવું સોમનાથના વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને મોકલો છે, ત્યારે મારો અવાજ એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ કોઈની તાકાત નથી કે વિમલ ચુડાસમાનો અવાજ દબાવી શકે। ઇલેક્ટર હોય, સચિવ હોય કે કોઈ પણ હોદ્દેદાર હોય ભારતીય જનતા પાર્ટીના, એ વિમલ ચુડાસમાનો અવાજ ન દબાવી શકે અને મારો અવાજ છે એ 3.5 લાખ મતદારોનો અવાજ છે। એ અવાજ 3.5 લાખ મતદારો જેવો જ નીકળે અને લોકોના હક માટે થઈ અને એ જે રીતે મારે લડાઈ લડવી પડે એ હંમેશા વિમલની તૈયારી હોય છે અને હંમેશા આપણો વિમલ ત્યાં લડતો રહી અને જે પણ હોય આવા તો અન્ય કલેક્ટરો, ઘણા બધા કલેક્ટરો આવ્યા છે અને
જે પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા છે, આ એજન્ટોની કોઈની તાકાત નથી કે વિમલનો અવાજ દબાવી શકે. અને મારી સાથે મારી 3.5 લાખ મતદારો છે અને સમગ્ર ગુજરાતના લોકો મારી સાથે છે. અને ત્યારે એ વિધાનસભાનો ફ્લોર હોય કે કલેક્ટરની ઓફિસ હોય કે અન્ય ઓફિસ હોય, ત્યારે લોકોના હક માટે થઈને મારો અવાજ 3.5 લાખ મતદારોનો અવાજ જેવો જ નીકળવાનો છે અને કોઈની તાકાત નથી કે મારો અવાજ. જોયું મિત્રો, આ ઉપરાંત બીજું પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જે ધારાસભ્ય છે, જે દીનુ બોગા સોલંકી, એમણે પણ કલેક્ટર સાહેબને સમર્થન આપ્યું છે એવું જાણવા મળે છે. એમની કાર્યાલયની આગળ પણ એમના જે પગથિયા હતા એમને પણ તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એવું કહેવા માંગે છે કે અમે તો સ્વેચ્છાયિક રીતે આ ખાલી કરી રહ્યા છે, અમારી જગ્યામાં હોવા છતાં પણ અમે આ ખાલી કરી રહ્યા છે. તો આ વિડીયો પણ આપણે જોઈએ. દબાણ ઝુંબેશ હટાવવા માટેનું જે અભિયાન છે, અમે કોડીનાર શહેરના લોકો, કોડીનારના પ્રબુદ્ધ નાગરિકો એને આવકારીએ છીએ. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ઉપર જે પગથિયા હતા, દબાણમાં ન હોવા છતાં પણ અમે સ્વૈચ્છિક રીતે એ પગથિયા હટાવવાની કામગીરી કરી છે. તો મિત્રો, આમ ત્રણે અલગ અલગ, એક બાજુ સરકાર છે, એક બાજુ શાસક પક્ષ છે અને બીજી બાજુ વિરોધ પક્ષ છે. એટલે તંત્ર, શાસક પક્ષ અને વિરોધ પક્ષ, આ ત્રણેયની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાની જે કામગીરી વાસ્તવિક રીતે કંઈક અલગ રીતે ચાલી રહી છે અને સોશિયલ મીડિયાની અંદર અને પોતાની પાર્ટી અને પોતાના પક્ષ અને પોતાના હોદ્દાનો પોતપોતાની રીતે સૌ બચાવ કરી રહ્યા છે. પણ અંતે જે જનહિત માટે જે કાર્ય થતું હોય એ ખૂબ સારી રીતે થાય અને એનું સારું પરિણામ મળે એવી આપણે પણ સૌ આશા અને અપેક્ષા રાખીએ. ગુજરાતના નાગરિક તરીકે જ્યાં પણ આ ગીર સોમનાથ જિલ્લો માત્ર નહીં, પરંતુ ગુજરાતમાં જ્યાં પણ ગૌચરો અને જ્યાં પણ જગ્યાઓ દબાણ થયેલી છે, જે પણ ધાર્મિક સ્થળો હોય, કોઈ પણ પ્રકારે જ્યાં જનહિતની જે જગ્યાઓ છે એ દબાયેલી હોય એ ખુલ્લી કરે. તો સરકારને પણ ખૂબ સારી વાત આપણે વિનંતી કરીએ કે આ જગ્યાઓ ખુલ્લી કરી અને લોકહિત માટે મૂકે. તો આજના આ સમાચારમાં આપ મિત્રો શું કોમેન્ટ કરી અને જણાવશો અને આપ શું પ્રતિક્રિયા આપો છો એ પણ અમને કહેશો. અને આવા જ પ્રકારના આપની આજુબાજુમાં બનતી ઘટના અને સમાચારોને જોવા માટે જોતા રહો આપ PNG ન્યૂઝ. અમારી સોશિયલ મીડિયા સાઇટ છે એને ફોલો કરશો. આપ સૌ દર્શક મિત્રોનો આભાર.